આપણે જાય છીએ આજે મહારાષ્ટ્રની શાન મિસલ પાવ ખાવા. જો આ લિફ્ટ જુઓ, 5 4 3 2 1. કેટલી ફાસ્ટ છે. વેદાંશી ટાંક, અલ્પા ટાંક. અમે બધા જાય છીએ અત્યારે મિસલ પાવ ખાવા. જો આ મુંબઈનો નજારો. જો વરસાદ આવ્યો હોય હમણાં, આમ જાય જો લીલું છમ છે ને લીલું છમ. હવે ચાલો આપણે જાય આમ ઝાડવા જો 5-5 માળના. હવે આપણે જાય છે મિસલ પાઉં ખાવા. વેદાંશી છે એની મમ્મી છે અને બધા જાય છે. આપણી ગાડી ક્યાંક પાર્કિંગમાં છે, હવે ગોતવાની છે. જો આપણી ગાડી પડી છે કેમ બાકી દેખાય છે. જો જય સોમનાથ દાદા, જો જય સોમનાથ. અત્યારે વરસાદના કારણે થોડીક હાલત ખરાબ છે ગાડીની. આપણે જાય છે ગાડી લઈને. જો બધાની ગાડીઓ પડી છે, છાંયો છે. શું જમવું છે? મિસલ પાઉં. ઓકે, જો આ વેદાંશીનો ઢોસો આવી ગયો છે. 1 નંબર ઢોસો છે અને મિસલ પાઉં આવી ગયો છે અલ્પા ટાંકનો. કરો ચાલો તમે તમારા હરિહર. વેદાંશી સરસ છે ઢોસો, ટેસ્ટ કરો જે બહુ ગરમ છે. ઓકે, ખાઈને અમને ફીડબેક આપજો. બાકી જો આ મિસલ પાઉંની થાળી છે. શું છે અલ્પાટા? એક મટકી, રસો, દહીં, ગુલાબજાંબુ, ડુંગળી અને ફરસાણ છે. એ સોલ કઢી છે, સોલ કઢી અને પાઉં બટરવાળા ગરમા ગરમ. ઓકે, શું કે વેદાંશી? જબરદસ્ત. હા, વાહ. તાર મમ્મીને પહેલાં ક્યાંક ગોંડલ જેવી વસ્તુ ખાવા મળી, એ તો મુંબઈમાં. જ્યાં બધું મિક્સ કરવાનું હોય, રસો હોય, મેઇન ટેસ્ટ હોય રસોનું. એમાં પહેલાં નાખ્યું આપણે મિક્સચર ને મટકી ને આવી ગયું આ તરી. બરાબર છે, તરી છે. અને લીંબુ નાખો તો એનાથી થોડુંક ટેસ્ટમાં ફેરફાર થઈ જાય ને થોડુંક તીખું ઓછું થઈ જાય. ઓકે, મિક્સ કરો છે. હજી નાખ થોડુંક થાય, પરસણ નાખ દે તો. યસ, મિક્સ થઈ ગયું છે. ઉપર ડુંગળી નાખી દે થોડીક. હા, બસ. હવે એક પાઉં લઈ મિક્સ કર હરકું. અને મિસલનો ટેસ્ટ કેવો છે જરીક કહેજે. શું લાગે છે? સારું છે. વેદાંશીને ઢોસા. વેદાંશી તું મિસલ ટેસ્ટ કરતો એક બટકું લે. પાઉંભાજી જેવું જ છે વેદાંશી. હા, થોડું ડીપ કર. ઓહો, વેદાંશી તો જો બાઇટ લીધું. આમ કહેતા ચકલી મોટું બાઇટ લેતી હશે. એક મોટું બાઇટ લે, ટેસ્ટ કર. હા, ઓનિયન હોય, ઓનિયન ખવાય, એમાં કંઈ વાંધો નહીં. કેવું છે? સારું છે. ગુડ. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અવર ચેનલ.